એક નજર કરીએ આજના મહત્વના સમાચારથી। વાગરાના ચાંચવેલ ગામેથી ગૌમાંસ ઝડપાયો 25 કિલો ગૌમાંસ સાથે 5 આરોપી ઝડપે। પોલીસની કાર્યવાહીને લઈ ગૌવંશનું કતલ કરતા, ગૌવંશની હેરાફેરી કરતા સહિત ગૌમાંસનું વેચાણ કરતાઓમાં રીસનો ફફડાટ ફેલાયો। વાગરા તાલુકાના ચાંચવેલ ગામ ખાતેથી 25 કિલો ગૌમાંસનો જથ્થો વાગરા પોલીસે ઝડપી પાડ્યો। 5 આરોપીઓ વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી 5 આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસની કાર્યવાહીને લઈ ગૌવંશનું કતલ કરતા, ગૌવંશની હેરાફેરી કરતા સહિત ગૌમાંસનું વેચાણ કરતા લોકોમાં રીસનો ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો। વાગરા પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર વાગરા તાલુકાના ચાંચવેલ ગામે ગૌવંશનું કતલ કરાતું હોવાની ચોક્કસ માહિતી આધારે વાગરા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર અનિતાભ જાડેજાએ 2 પંચોને સાથે રાખી પોલીસ સ્ટાફ સાથે ચાંચવેલ ગામે દરોડા પાડ્યા, જ્યાં ભાજપના અગ્રણી એવા રિયાઝ ઉર્ફે ડેનિયલ ઇસ્માઇલ પટેલના રહેણાંક મકાનમાં ઝડપી તપાસ કરતા 17 કિલોગ્રામ જેટલું શંકાસ્પદ પશુમાંસ મળી આવ્યું। મુનાફ ઉર્ફે તલાટી વલી પટેલ નાઓના ઘરેથી પણ 1 કિલોગ્રામ, શકીલ સુલેમાન પટેલના ઘરેથી 3.5 કિલોગ્રામ તેમજ ઇમરાન ગફુર પટેલના ઘરેથી પણ 3.5 કિલોગ્રામ મળી કુલ 25 કિલોગ્રામ જેટલું શંકાસ્પદ પશુમાંસ મળી આવતા પોલીસે જથ્થામાંથી વેટરનિટી ડોક્ટરનો સેમ્પલને તપાસણી અર્થે સુરત ખાતે મોકલી આપ્યા, જે સેમ્પલનું પરીક્ષણ થઈ રિપોર્ટ આવતા ગૌમાંસ હોવાનું માલુમ પડ્યું, જેથી વાગરા પોલીસે રિયાઝ ઉર્ફે ડેનિયલ ઇસ્માઇલ પટેલ, મુનાફ ઉર્ફે તલાટી વલી પટેલ, શકીલ સુલેમાન પટેલ અને ઇમરાન ગફુર પટેલ નાઓની ધરપકડ કરી પૂછપરછ કરતા તેઓ ચારેય ભાગમાં પૈસા કાઢી ગામના જ ગની અબ્દુલ પાસેથી 4000 રૂપિયામાં ખરીદી કરી અને તે ગાયનું કતલ કરી ભાગે પડતું માંસ અમે લીધું। આરોપીએ ગાયનું ચામડું સહિત બિનઉપયોગી વસ્તુઓ ફેંકી દઈ પુરાવાનો નાશ કર્યો। વાગરા પોલીસે પીકો કલમ 295 ક 429, 201, 114 તથા ગુજરાતી પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1954ની કલમ 5(1) ક તથા ગુજરાત પ્રાણી સંરક્ષણ સુધારા અધિનિયમ 2011ની કલમ 6(ખ) 1 અને 2 તથા ગુજરાત પ્રાણી સંરક્ષણ સુધારા અધિનિયમ 2017ની કલમ 8 તથા પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ 1960ની કલમ 11(1) તથા જીપી એક્ટ 119 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી 5 આરોપીને પોલીસે આમોદ કોર્ટમાં રજૂ કર્યા। કોર્ટે તમામ આરોપીઓને 2 દિવસના રિમાન્ડ મંજૂર કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી। રિપોર્ટર નઈમ દીવાન, વાગરા।